માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2024માં હું અહીં ઉપસ્થિત શાળાના ટ્રસ્ટી શ્રી વલુબાપા ખાંભલા, બાલુભાઈ ભોજક તેમજ એસવીએસ મંથનના કન્વીનર શ્રી માનસિંહભાઈ ડોડિયા, નિર્ણાયક શ્રી ડાકી સાહેબ, સુધીરભાઈ ડોડિયા, શાળા આજુબાજુની શાળાઓના આચાર્યશ્રીઓ તથા માર્ગદર્શક તરીકે આવેલા શિક્ષકશ્રીઓ, બાળ વૈજ્ઞાનિક ભાઈઓ અને બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર વિભાગ 1 થી 5 એમાં ક્રમ પ્રમાણે કૃતિઓ 5મો અડધો વિભાગ લોબીની અંદર છે અને બાકીનો 5મો વિભાગ છે એ બાજુના વર્ગખંડની અંદર છે. બરાબર. નિર્ણાયક તરીકે શ્રી ડાકી સાહેબ માંગરોળ તાલુકામાંથી છે, બીજા એક સાહેબ છે રવિ સાહેબ કેશોદ તાલુકામાંથી છે. બરાબર. એટલે નિર્ણાયકો એનો નિર્ણય જે લઈએ. બરાબર. ગણિત વિજ્ઞાનના શિક્ષકો છે. ડાકી સાહેબ છે એ શિલ્પ માધ્યમિક શાળામાં આચાર્ય છે અને રવિ સાહેબ છે એ પાનખાણ હાઈસ્કૂલમાં બીએસસી બીએડ શિક્ષક છે. એટલે તજજ્ઞ છે. એને અનુરૂપ જે કાંઈ નિર્ણય આવે એ નિર્ણય આપણે બધાને શિરોમાન્ય રહેશે. એને છૂટ આપેલી છે, એની રીતે પોતાની રીતે નિર્ણય કરે. અને આમાં જે આચાર્ય ભાઈઓ કે બહેનો હોય એ સ્ટેજ ઉપર આવી જાય. ભારતીબેન આવી જાય. ભાઈઓમાં કોઈ આચાર્ય ત્યારે 59મો વિજ્ઞાન મેળો આપણા જિલ્લાનો થઈ રહ્યો છે. ત્યારે માળિયા મંથન એસવીએસ કક્ષાનો વિજ્ઞાન મેળો માતૃશ્રી જે.આર.એ. પંડ્યા હાઈસ્કૂલ ભંડોરી મુકામે સરસ મજાનું આયોજન કરેલ છે. કોઠડીયા સાહેબ તેના સાનિધ્યમાં મહેમાન તરીકે સંસ્થાના વલુબાપા ખાંભલા સાહેબ, વલુભાઈ ભોજક સાહેબ, ખેરા હાઈસ્કૂલના આચાર્ય વૈષ્ણાણી સાહેબ, શૈક્ષિક સંઘના અધ્યક્ષ શ્રી સુધીરભાઈ ડોડિયા સાહેબ, શીલ હાઈસ્કૂલના આચાર્ય અને આપણા બધાના બાળ વૈજ્ઞાનિકોના જે મહેનત છે તેનું ફલશ્રુતિ રૂપે જે નિર્ણય આપવાના છે એવા નિર્ણાયક ડાકી સાહેબ,
અને મારા પરમ મિત્ર છે. અને બીજા નિર્ણાયક છે મોરી સાહેબ છે, એ હમણાં 5 મિનિટમાં આવે છે. અને ગળુ હાઈસ્કૂલના આચાર્ય ભારતીબેન ચુડાસમા, આ સિવાય તમામ ગણિત વિજ્ઞાનના માર્ગદર્શક શિક્ષક મિત્રો, ભાઈઓ અને બહેનો અને રૂલકાઓ જે બાળ વૈજ્ઞાનિકો કહેવાય, આમાંથી જ વૈજ્ઞાનિક બને બધા. બરાબર, શરૂઆત બાળકથી જ હોય છે. એવા વાલા ભાઈઓ બહેનો, આજનો આપણો જે આ કાર્યક્રમ છે તે દર વખતે એસવીએસ લેવલનો આપણે ચાણક્ય સ્કૂલમાં ગોઠવતા. આ વખતે આપણે અહીંયા સરસ મજાની ભલવતા અને ભોજક સાહેબની મંજૂરી મેળવી અને ભંડોળી મુકામે રાખવાનું નક્કી કર્યું. અને જિલ્લાનો પણ આપવા માટે તૈયાર હતા અને એની પણ અમે જવાબદારી લઈ લીધી. જિલ્લા કક્ષાનો પણ અહીંયા કરજો. એટલે આ વખતે માણાવદર છે જિલ્લા કક્ષાનો આપણો વિજ્ઞાન મેળો. પણ આવતા વર્ષે આપણો છે કોઈમાં એક આ સ્કૂલ અથવા તો હું કન્વીનર તરીકે મારા એકથી ન થાય, આપણા આખા તાલુકાની જો બધા મહેનત કરશું તો આવતા વર્ષે જિલ્લા કક્ષાનો, તાલુકા કક્ષાનો તો થવાનો જ છે, જિલ્લા કક્ષાનો તો હું એમને ખાતરી આપું તમારા બધા વતી કે ભાઈ અમે અહીંયા કરશું. કારણ કે એમાં અહીંયા વૃત્તિ પૂરતી સગવડતા છે, પણ રહેવા માટે તો વ્યવસ્થા કરવી પડે. કારણ કે આખા જિલ્લાના બાળકો હોય એટલે ગામમાં સમાજ છે એ આપણે જોવા પડે. અહીંયા કેટલાની રહેવાની વ્યવસ્થા થાય એ પછીનું છે, પણ અત્યારથી જો તમે જાહેરાત કરી દો, તમે મગજમાં તૈયારી રાખો કે આપણે બધાએ યોગદાન આપવું પડશે એમાં જ. અને મારી કોઈ ઈચ્છા છે કે જિલ્લા કક્ષાનો એકવાર વિજ્ઞાન મેળો આપણે કરીએ આપણા તાલુકામાં. કારણ કે મિટિંગમાં જાઓ ત્યારે આપણો તાલુકો એ પછાત તાલુકાની અંદર ગણતરી થાય, છેવાડો. પછાત એટલે કે ભણવામાં નથી, શિક્ષણમાં સારું જ છે, પણ સરકારની દૃષ્ટિએ ભેસાણ, વિસાવદર, માળિયા આ છેવાડાના તાલુકા આવે એટલે ત્યાં પ્રોગ્રામને ના પાડે છે. અહીંયા અમે આજે તો બધા ગણિત વિજ્ઞાનના શિક્ષકો આવ્યા એટલે ચાલે ગુજરાતીવાળાનો પેપર જોવા આવ્યા હોય એમાંથી કોઈ હોય તો આ જ હોલમાં આપણે મિટિંગ કરી હતી ત્યારે એક પણ પંખો નહોતો. એ આ ટ્રસ્ટીશીપની મહેનતથી આજે સરસ મજાના બધા રૂમમાં સીસીટીવી કેમેરા, સુસજ્જ બિલ્ડિંગ બની ગયું છે. ત્યાં વખતે 27મી ઓગસ્ટે 5 સંખ્યા હતી આ સ્કૂલમાં, એટલે આજે 250 પહોંચી ગઈ છે. અહીંયા કોટડિયા સાહેબને અને બધાની મહેનત છે અને પ્રોજેક્ટર અને મારું માર્ગદર્શન એને સતત મળતું રહે છે. અહીંયા પણ 6 વર્ગવાળી હતી, 9, 10ના 2, 11, 12ના 1 વર્ગ હતા. એમાંથી 9, 10નો એક જ બેઠો હતો અને સંખ્યા ખાલી 5 વધી હતી 2 ક્લાસ વચ્ચે. એમાંથી ફરી શરૂઆત કરી અને 9માનો પણ બીજો વર્ગ બેઠો, 11 ઉપર ફરી બેઠો. હમણાં મંજૂરી આવી જશે. એટલે કોઈ બધા કાર્યક્રમ થતા હોય ને બાળકો હોય સ્કૂલમાં, અવડું મોટું બિલ્ડિંગ, અવડી જગ્યા આપણા તાલુકામાં કંઈ છે નહીં. ખાસ હવે નિર્ણાયક મિત્રો છે એ નિર્ણય કરશે. બાળકોને, શિક્ષકોને એમ ન થાય મારા બાળકનું મારી કૃતિ, કારણ કે કૃતિ બધાને સારી છે, ભાગ લીધો એટલે બધાનો નંબર આવી ગયો, બરાબર. પણ આગળ મોકલવા માટે 5 જ જણાને 5 વર્ષ પહેલાં આપણે માધ્યમિક, ઉચ્ચ માધ્યમિકની અલગ અલગ મોકલતા, હવે એ ઘટાડી અને બેની સાથે કરી લીધી એટલે એક જ થઈ. તો 5 કૃતિ આપણા આચાર્યશ્રીના પ્રમુખશ્રી, આચાર્યશ્રીઓ પધારેલા, આ ઉપરાંત રસોઈશ્રી, શિક્ષકશ્રીઓ, આ ઉપરાંત જે ખાસ તમારા માટે આયોજન થયેલું છે એવા અમારા વાલા દીકરા અને દીકરીઓ કે જેને અમે બાળ વૈજ્ઞાનિક તરીકે નિવાજીએ છીએ એવા સૌ નગરજનો અને બાળકોને મારા હાર્દિક પ્રણામ. હું આચાર્યશ્રી માધ્યમિક શાળા સીલ એમ એક ડાકી સાહેબ, ટૂંક સમયમાં કચ્છમાંથી ટ્રાન્સફર થઈને એકાદ વર્ષ પહેલાં હર્ષદભાઈ જ્યાં સંભાળતા ત્યાં મેં શાળા સંભાળી છે. મેં નવાઈ તો ઠીક છે, મેં જે આપણે મુખ્ય વાત કરવાની છે આપણે કરી દઈએ. એઝ એ સાયન્સ ટીચર તરીકે આજે થોડી સલાહ આપી દઉં 2 મિનિટ ખાલી, પછી આપણે તમારા વિજ્ઞાન મેળાને
ખુલ્લું મૂકીશ. બેટા સાયન્સ છે એ અત્યારે ખૂબ હરણફાળ પડી રહ્યું છે, ખબર છે? આપણે અવનવી શોધો આપણે કલ્પના ન કરી હોય એવી શોધો આજે આપણી સમક્ષ છે, બરાબર? એટલે આ ફિલ્ડ એક તમને એવું સ્ટેજ પૂરું પાડે છે કે તમારી જે સાયન્સની ક્રિએટિવિટી છે, તમારું જે નોલેજ છે એ તમે આમાં ઉજાગર કરો, બરાબર? તમે અવનવી કૃતિઓ લઈને આવ્યા છો, બરાબર? એ કંઈક એમાં તમે તમારો વિચાર મૂક્યો હશે, કંઈક તમે સમાજને ઉપયોગી થાય તેવું, ખર્ચ ઓછો થાય, સ્વચ્છતા કેમ ઝડપથી થાય, વગેરે વગેરે જે 5 વિભાગો છે એમાં તમે તમારી કૃતિ છે રજૂ કરી છે. એ પહેલાં સાયન્સ અને અગાઉનું આપણું નોલેજ એ બંને વચ્ચે શું કોમ્બિનેશન છે, અને માણસો જે વ્યક્તિઓ અમુક સફળ થાય છે એને સાયન્સ સમર્થન કરે છે, એ બાબત છે મારે તમને કહેવી છે કે આપણે ઘણા બધા ઉદાહરણો જોયા છે. બાજુમાં સાહેબના જે સાહેબ સેવા આપે છે લગભગ ઘણા વર્ષોથી, એ જ ગામના વતની ધીરુભાઈ અંબાણીનું નામ તમે સાંભળ્યું હશે, બરાબર? એવા તો કંઈક મહાનુભાવો અને કંઈક ઉદ્યોગપતિઓના ઉદાહરણો આપણી સામે છે. તો આ જે સફળતા પાછળ કોઈ સાયન્સ છુપાયેલું છે, મેં જે મારું જાણું છું અને મેં જે કંઈ રિસર્ચ કર્યું છે, મેં એમાં જે કંઈક નોલેજ મેળવ્યું છે એ સંદર્ભી કહું છું કે તમે જે મનમાં વિચારો છો, જેવો તમારો વિચાર આવે અને એની પાછળ તમે પ્રયત્ન કરો, એમાં સાયન્સ સપોર્ટ કરે છે તમને. આપણું બોડી જે છે, આપણે જે સેલ છે એ પ્રમાણે ક્રિએટ થાય છે. ધીરુભાઈ અંબાણીનું ઉદાહરણ ખૂબ જાણીતું છે, કારણ કે એસએસસી ભણી પછી એડન એ પેટ્રોલ પંપ પર મહેતાજીનું કામ કરે છે. આવી એની સ્ટોરી આખી સંકળાયેલી છે અને બેઠા બેઠા માર્ક કરે છે ખાલી રોજે રોજ કે બસ એક વખત મારે આવી રિફાઇનરી બનાવવી છે, રોજે રોજ. અને ફરી પાછા પોતાના વતન આવે છે અને અમદાવાદથી પોતાના નાના એવા ઉદ્યોગની શરૂઆત કરે છે અને અત્યારે પોતે દુનિયાની સૌથી મોટી રિફાઇનરી લઈને બેઠા છે. તો સાયન્ટિસ્ટોએ આવા કેટલાક ઉદાહરણો લઈને એની પાછળ સંશોધન કર્યું કે આને સાયન્સ સમર્થન કરે છે તો આપણા બોડીમાં એવા સેલ ક્રિએટ થાય છે અને એક રસાયણ ઉત્પન્ન થાય કે જે તમે વિચારો છો એને સિદ્ધ કરવા તરફ દોડી જાય. અને આ જે ફોરેનમાં એના પ્રત્યે આખું સંશોધન થઈ રહ્યું છે અને એનું રોગ મટાડવા માટે આખી થેરાપી વિકસાવી રહ્યા છે. આપણે એને સંદર્ભિત 2-3 ઉદાહરણ કે આપણે ઘણી વખત માથું દુખતું હોય તો આપણે તરત જઈએ ડોક્ટરે, હવે સાહેબ પાસે જાઓ તમે કોઠડીએ સાહેબ મારું માથું દુખે, મારે રજા જોઈએ. તો સાહેબ કે કઈ વાંધો નહીં, આગળ હું તમને દવા આપી દઉં. તમારા મનમાં એવું થઈ ગયું કે સાહેબ મને ગોળી આપી એટલે મારું માથું મોટી, ના હકીકતમાં તમારું માથું મોટી પણ જાય, બરાબર? ભલે તમને બજારમાં ખાવાની કોઈ ચોકલેટની ગોળી આપી દેશે તોય તમારું માથું મોટી જશે, કારણ કે તમને એવું થયું છે કે મેં દવાની ગોળી ખાધી, મને સારું થઈ જશે અને સારું થઈ જાય. આ સાયન્સ છે. ઘણી વખત એવું થાય કે ભાઈ મને તો બાટલો ચડાવે તો જ સારું થાય, દવાથી સારું નહીં થાય. એટલે ઓલો ડોક્ટર ખાલી તમે સામેથી કહો મને બાટલો ચડાવી દો ને તો મને સારું થઈ જશે, તાવ ઉતરી જશે. તો ડોક્ટર ખાલી તમને ગ્લુકોઝનો બાટલો આવે તો એ તમને થશે કે હા મને બાટલો ચડી ગયો ને તમે સારી થઈ જાઓ. થાય છે ને આવા લોટ્સ ઓફ ઉદાહરણો છે કે જેની પાછળ સાયન્સ સંકળાયેલું છે. એટલે તમારે આની મદદથી હું તમને શું કહું છું કે આપણા સપના જોવાના અને એ સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરવાનો, તો તમે સફળ થશો. એને સાયન્સે સીધી આપી. મીરાબાઈ જૂનું ઉદાહરણ છે કે રાણાજીએ મીરાબાઈને ઝેરનો કટોરો મોકલ્યો અને મીરાબાઈ પી ગઈ, એને કંઈ થયું નહીં. શું કામ? એને મગજમાં પહેલેથી એવું કે રાણાજી કોઈ દિવસ મારા માટે ઝેર મોકલે જ નહીં, એ તો અમૃત જ હોય. એટલે એને કોઈ અસર એના શરીરમાં જોવા મળી નથી, કારણ કે એને તો મગજમાં એના માઇન્ડ ઉપર એને લીધું જ નથી કે આ મેં ઝેર લીધું છે, એટલે એની કોઈ અસર નથી. એવા ઘણા બધા કેસીસ છે કે ઘણાને સાફ કરી ગયું હોય અજાણતા, ખબર નથી, ત્યાં સુધી એને સ્વસ્થ હશે, કાંઈ એના મગજ ઉપર અસર નહીં હોય. પણ જેવી એને કોક કહી દે કે તને તો સાફ કરી દો, માણસ ખરાબ. શું કામ? કે તરત એના બોડીમાં આ ઝેર છે પ્રસરવા મળે. અને એના 1-2 કિસ્સા જે સત્ય સિદ્ધ થયેલા છે એ પણ તમે જોયા હશે કે કેદી હોય છે એને એક રોજ કાળોતરો સાફ બતાવવામાં આવે કે આ તને ફાંસીની સજા થઈ છે, આ દિવસે આ તારીખે આટલા વાગે તને આ કાળોતરો કરાવી અને તને મૃત્યુ આપવામાં આવશે. રોજ આવું 2 મહિના 3 મહિના સુધી ચાલ્યું. પછી એને જે તારીખ આવી એ સમય આવ્યો, એને આંખે પાટા બાંધી દીધા અને પછી એને ખાલી ટાંચણી આંખે પાટા બાંધી ટાંચણી એક વ્યક્તિ માણસ ખલાસ થયો, વ્યક્તિ મરી ગયું છે. એનું એનાલિસિસ થયું, પોસ્ટમોર્ટમ થયું અને એના બ્લડમાંથી ઝેર નીકળ્યું. કારણ કે એને એવો સતત વિચારતો હતો કે બસ હવે તો મને આ કાળો તો કરશે, એટલે
આખા શરીરમાં જેવું એને ઝેર બનવાનું. તો આ સાયન્સ પણ સિદ્ધ કરે છે. અને અત્યારે બેટા સાયન્સ તો ક્યાં સુધી પહોંચ્યું છે કે કલ્પના કર. માઇક્રોબાયોલોજી, બાયોટેકનોલોજી, નેનો સાયન્સ, બરાબર. નેનો સાયન્સની જે તમે શોધો જુઓ તો આપણે એ કલ્પનામાં ન હોય, બરાબર. આજથી 50, 60, 70 વર્ષના કોઈ દાદા દાદીને તમે પૂછો કે ભાઈ કોઈ વગર અમે વાત કરી શકશું. મારો મિત્ર અમેરિકા બેઠો હોય અને હું અહીંથી એમને વાત કરી શકીશ, માને કે જા ડૂબું છે એવું કહે ને, એવું કઈ દિવસ હશે ન. પણ અત્યારે છે ને સિદ્ધ થયું છે, ઉડે છે માણસ હવામાં, બરાબર. હવે તો વ્યક્તિગત તમે પણ ઉડી શકો એવા સંશોધનો થવા બન્યા છે. પ્લેનની જરૂર નહીં પડે, તમારી પાછળ એવી કીટ લાગી જશે એટલે તમે પણ હવામાં ઉડી શકશો. ફોરેન જવું હશે તમારે તો નેનો સાયન્સ અત્યારે એ શોધમાં છે. એક ગોળી તમારે ખાઈ લેવાની, 1 મહિનો દિવસ સુધી ભૂખ નહીં લાગે. એ ગમે ત્યાં તમારે ફરીને આવતો ને મહિનો પછી ઘરે આવીને જમવાનું. તો આ સાયન્સ છે. એટલે તમે ખૂબ સારી મહેનત કરી છે, તમારા ટીચરોએ મહેનત કરી છે, તમે એમાં તમારો મગજ દોડાયો છે અને સારી કૃતિ બનાવવા માટે બને ત્યાં સુધી પ્રયત્ન કર્યો છે. પણ બેટા એક સલાહ છે કે જે સાયન્સ ટીચર તરીકે કે હવે અત્યારે આપણે ચીલાચાલુ સાયન્સમાંથી થોડું બહાર નીકળવું પડશે. કારણ કે 250-300 વર્ષ પહેલા પવનચક્કીની શોધ થઈ ગઈ હતી ને હવે પવનચક્કીનું મોડેલ આપણે લઈને આવીએ તો સારા ન લાગે, બરાબર. ટપક પદ્ધતિની ઇઝરાયલવાળાએ વર્ષો પહેલા શોધ કરી નાખી અને હવે ટપક પદ્ધતિ બનાવીને આવીએ તો દેટ ઇઝ નોટ. ચાલો હવે બાળકો પોતપોતાની પ્રતિભા સમજવા જાય. આપણે વિધિવત રીતે વિજ્ઞાન મેળો ચાલુ કરી દઈએ. પેલા બહેનો ઊભી થઈ જાય.
માહિતી છે. તારીખ 24/5/2019ના રોજ સુરતના તક્ષશિલામાં આગ લાગી હતી. તેમાં ઘણા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમજ તારીખ 25/5/2024ના રોજ રાજકોટના TRP ગેમ ઝોનમાં આગ લાગી હતી. તેમાં આશરે 80 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આવી દુર્ઘટનાઓમાં માસૂમો પોતાનો જીવ ગુમાવે છે. છેલ્લા 1 વર્ષમાં ભારતમાં કુલ 8 જેટલી આગની દુર્ઘટનાઓ બનેલી છે. આવી દુર્ઘટનાઓ વારંવાર ના બને એ માટે અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે. આ પ્રોજેક્ટમાં આગ ઓટોમેટિક તેમજ તાત્કાલિક પોતાની હાથે જ ઓલવાઈ જશે. જ્યારે કોઈ જગ્યાએ ગેસ લીકેજ થયો હોય તો પણ આપને આ સર્વિસ દ્વારા જાણ થઈ શકે છે. આવી રીતના આગ તેની રીતે જ ઓલવાઈ જાય છે. તેમાં કોઈ માણસની જરૂર પડતી નથી આગ ઓલવવાની. ઓટોમેટિક સમજાઈ ગયું. થિયરી તમારી બધી આખી સમજાઈ ગઈ. કયા વિસ્તારમાં નાખી શકાય? ગમે ત્યાં નાખી શકાય. સર આપણે ખુલ્લા વિસ્તારમાં હા, જેમ કે જ્યાં હવા ન આવતી હોય, હવાનું પ્રમાણ વધારે હોય કેટલી ઝડપથી હવા મિનિમમ કેટલી ઝડપ? ગુડ મોર્નિંગ સર, મારું નામ ચુડાસમા સ્નેહલ પરેશભાઈ છે. અમે શિવમ વિદ્યાલય જૂનાગઢ તરફથી આવ્યા છીએ. આજે અમે કૃતિ લઈને આવ્યા છે જેનું નામ છે વેસ્ટ મેનેજમેન્ટ. તો આજે આપણે જોશું કે આ ગંદુ પાણી છે તેને આ 5 સ્ટેપની મદદથી આપણે કેવી રીતે તેને શુદ્ધ કરી શકીએ છીએ. આજના સમયમાં પાણીની તંગી ખૂબ જ સર્જાઈ રહી છે. 8% શહેરમાં અને 50% ગામડામાં પાણીની તંગી સર્જાઈ રહી છે. પાણીના નાના કણો, કચરા વગેરેને દૂર કરવા માટે આપણે કાકરા, પથ્થર અને રેતીનો ઉપયોગ કરી શકીએ છીએ. ગંધ અને રાસાયણિક તત્વ દૂર કરવા માટે કાર્બન ફિલ્ટરેશન વપરાય છે. પાણીને શુદ્ધ કરી, ગરમ કરી, વરાળ બનાવી અને ઠંડી કરી આપણે પાણી શુદ્ધ મેળવી શકીએ છીએ. પાણીમાં ઓઝોન વગેરે પાણીનું શુદ્ધિકરણ કરી શકાય છે.
ક્લોરિનેશન ઉમેરવાથી પણ વાયરસ અને બેક્ટેરિયા દૂર થાય છે. હવે આ તો વાત હતી પૂરતા પ્રમાણમાં આપણે પાણીને ઘર વપરાશનું જે પાણી હોય છે તેને આપણે શુદ્ધ કેવી રીતે કરવું. હવે જો મોટા પ્રમાણમાં જે પાણીનો જથ્થો હોય છે તેને આપણે શુદ્ધ કરવા માટે કેટલી બધી પ્રક્રિયાઓ વાપરવામાં આવે છે, જેના નામ આ મુજબ છે. પહેલું છે સ્ક્રીન, બીજું છે ક્રીઝિંગ, ત્રીજું છે ક્લેરિફાય, ચોથું છે એરેશન, પાંચમું છે સેકન્ડરી ક્લોરિફાય, છઠ્ઠું છે ઇન્ટાસિફિકેશન. તો આપણે હવે તમને અમે પ્રેક્ટિકલ કરીને દેખાડશું કે પાણી શુદ્ધ કેવી રીતે થાય છે. તો આ ગંદુ પાણી છે આ જે પાણી છે એ પીવા લાયક હોતું નથી, કેમ કે આ આપણે જે રિયલ પ્રક્રિયા હોય તેના મદદથી આપણે ન કરી શકીએ. આ પાણી આપણે ખેતી લાયકમાં ઘર વપરાશમાં પુનઃ ઉપયોગ કરી શકીએ છીએ. આ બધું જે ખરાબ પાણી છે એ ઘરમાંથી ઉદ્યોગોમાંથી પાઇપલાઇનની મદદથી આવે છે અને પાછું ઘર સમજાવશે.